લીંબડી ખાતે રૂપિયા 6.11 કરોડના ખર્ચે નવનિર્મિત એસટી ડેપો વર્કશોપનું કરવામાં આવ્યું ખાતમુહૂર્ત। 35,005 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં અદ્યતન આરસીસી સ્ટ્રક્ચર સાથે સાકાર થશે નવો પ્રોજેક્ટ। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા મુસાફરોની સુવિધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવાના અભિગમ સાથે લીંબડી ખાતે આધુનિક એસટી ડેપો વર્કશોપનું નિર્માણ કરવામાં આવનાર છે। લીંબડી ખાતે તૈયાર થનાર આધુનિક ડેપો વર્કશોપ અંદાજે 6.11 કરોડના ખર્ચે 35,005 ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામશે, જેમાં 1,368 ચોરસ મીટરનું મજબૂત આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવતું બાંધકામ કરવામાં આવશે। સંકુલમાં ડેપો મેનેજરની ઓફિસ, એડમિન રૂમ, ટાયર, બેટરી રૂમ જેવી વહીવટી સવલતો ઉપરાંત બસના મેન્ટેનન્સ માટે આધુનિક લોંગ પીટ અને યુ-પીટ જેવી ટેકનિકલ સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે। પ્રોજેક્ટમાં માત્ર વહીવટી પાસાઓ જ નહીં પરંતુ કર્મચારીઓના કલ્યાણનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે। વર્કશોપના પ્રથમ માળે કર્મચારીઓ માટે વર્કર રૂમ, રેકોર્ડ રૂમ, મહિલા કર્મચારી માટે ખાસ રેસ્ટ રૂમ અને તાત્કાલિક સારવાર માટે ડિસ્પેન્સરી રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ખાતમુહૂર્ત પ્રસંગે રાજકોટ ડિવિઝન તથા લીંબડી એસટી ડેપોના કર્મચારી, ડ્રાઈવરો, કંડક્ટરો, લીંબડી શહેર ભાજપ અને તાલુકા ભાજપ આગેવાન, હોદ્દેદાર તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। હું એચ.એસ. જોશી, વિભાગીય નિયામક રાજકોટ। આજે લીંબડી મુકામે વર્કશોપના નવીન મોડર્ન ખાતમુહૂર્ત પ્રસંગે માનનીય મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, તેમજ સંસદ સભ્ય શ્રી ચંદુભાઈ સિહોરા સાહેબ, તેમજ લીંબડી તાલુકાના અલોકલાડીલા એમએલએ શ્રી કિરીટભાઈ રાણા સાહેબ, તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના પ્રમુખ રઘુભાઈ પટેલ સાહેબ, તેમજ તમામ શહેરીજનો અહીં આવેલા। ટૂંકમાં આ સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર છે લીંબડી। અહીંથી તમે આગળ 100 કિલોમીટર તમારે જાઓ તો રાજકોટ આવે, આ બાજુ જાઓ તો અમદાવાદ આવે, વચ્ચે કોઈ પણ એસટીનો ડેપો વર્કશોપ નથી। એટલે માનનીય સરકારશ્રી તેમજ આપણા ડેપ્યુટી સીએમ સાહેબ અને અમારા વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને પ્રવીણભાઈ માળી સાહેબના ઈચ્છા હતી કે ભાઈ અહીં આખો મોડર્ન, કારણ કે હવે એસટી નિગમમાં પણ BS6 ટેકનોલોજીવાળી બસો આવી છે, ઇલેક્ટ્રિક બસો આવી છે, વાતાનુકૂલિત વોલ્વો અને એસી બસો પણ આવી છે। તે બસોનું વ્યવસ્થિત મેન્ટેનન્સ થાય અને પ્રજાને કોઈ તકલીફ અમદાવાદથી રાજકોટ કે આપણા જે તીર્થધામો છે, સોમનાથ છે, દ્વારકાથી તે તરફ જતાં કોઈ પણ યાત્રાળુઓને કોઈ તકલીફ ના પડે એસટીમાં મુસાફરી કરતાં, એ ધ્યાને રાખી અને 6.11 કરોડના ખર્ચે 35,500 સ્ક્વેર ચોરસ મીટર ક્ષેત્રફળના અંદર અત્યાધુનિક મોડર્ન ટેકનોલોજી યુક્ત વર્કશોપ બનાવવા માટેનું આજે ખાતમુહૂર્ત થયું છે। તે પ્રસંગે આપ સૌ અને જે પદાધિકારીઓ આવ્યા એમનું હું હૃદયપૂર્વક આભાર માનું છું। જી સાહેબ। આજે લીંબડી મુકામે વાહન વ્યવહાર વિભાગ દ્વારા 6.11 લાખના ખર્ચે જે વર્કશોપ બનવા જઈ રહ્યું છે એ વર્કશોપનું આજે ખાતમુહૂર્ત કર્યું। આ ખાતમુહૂર્તમાં મારા સાથે અહીંના લોકપ્રિય સાંસદ ચંદુભા, અમારા લીંબડીના લોકપ્રિય ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટભાઈ રાણા, અમને અમારી ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ, પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ સૌ હાજર રહ્યા છે। અને આ જે વર્કશોપ બનવા જઈ રહ્યું છે એ વર્કશોપ અહીંયાથી 100 કિલોમીટર અમદાવાદ અને અહીંયાથી 100 કિલોમીટર આગળ કોઈ આવું વર્કશોપ છે નહીં। અને એના જ કારણે કિરીટસિંહભાઈ રાણાએ અને ચંદુભાઈએ સરકારમાં એક રજૂઆત કરી હતી કે અહીંયા એક વર્કશોપ બને તો સારું। તો એમની રજૂઆતને ધ્યાનમાં રાખી અને આજે અહીંયા એક વર્કશોપનું અમે ખાતમુહૂર્ત કર્યું છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર, માનનીય મુખ્યમંત્રી અને અમારા ડેપ્યુટી સીએમ કે જેમનો આ વિભાગ છે, આ વિભાગમાં અમે જે ખાતમુહૂર્ત કરીએ ને એ ખાતમુહૂર્ત કરી અને એ કામ સમયસર પૂરું થાય અને લોકોને ઉપયોગી થાય એવા અમારા સૌના પ્રયત્ન છે। અને આજે જે કામનું ખાતમુહૂર્ત કર્યું છે એમાં આપ સૌ પણ અહીંયા હાજર રહ્યા, એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર। દીપક વાઘેલાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, લીંબડી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।